લાઈનમાં જઈને મતદાન કરો. ડિસિપ્લિન મેન્ટેન રાખજો. આમને ઓળખ્યા કાકા? તમારા દીકરાને ઢસડીને પોલીસ સ્ટેશન. એટલે તમારા દીકરાની ધરપકડ કરી હતી ને? યાદ છે ને? હા, આમને કેવી રીતે ભૂલી શકાય? કેસર હર્ષવર્ધન સિંહ, અમે તમને ક્યારેય નહીં ભૂલી શકીએ. બધા શિસ્ત જાળવે અને મતદાન કરે, સમજી ગયા? મારે કોઈ જ ગડબડ નહીં જોઈએ, સમજ્યા? વાહ કાકા, તમારા એક અવાજ ઉપર બધા લોકો લાઈનમાં ઊભા થઈ ગયા. અમે મતદાન કરી આવીએ. તમે કોને મત આપશો? જેનો પક્ષ સજ્જડ એમને અમારો મત. કેમ, બરાબર ને? બીજા માણસોને સમજાવી દીધા છે ને કે કોને મત દેવાનો છે? આમના મત આપણને જ મળશે. અને પછી એક સ્ત્રીના કર્મોના લીધે એનો પતિ ઇલેક્શન હારી ગયો. અને વાર્તા પૂરી થઈ. વેદિકા ભાભી, તમારે અહીંયા ના આવવાનું હોય. કેમ? અમે ઉમેદવાર છીએ એટલે જ કહું છું કે તમારે અહીંયા ના આવવાનું હોય. તમે ફક્ત મત આપવા આવી શકો છો, બાકી ઉમેદવારોને ઇલેક્શન બૂથમાં આવવાની પરવાનગી નથી હોતી. તને અહીં આવવાની પરવાનગી કોને આપી? એ ખુરશી લાવો તો. બૂથ પર કોણ રહેશે ને કોણ નહીં રહેશે એ હું નક્કી કરીશ. પણ મેડમ, આ એક ઉમેદવાર છે અને આ કાયદાકીય રીતે ખોટું છે. કાયદો મને ના શીખવાડીશ. તું અહીં શું કરે છે? મેં તને કંઈ પૂછ્યું? હું એસીપી સરને પૂછીને આવી છું. ઠીક છે, એ બધા શાંતિથી વોટ કરજો. કોઈ ગડબડ ના થવી જોઈએ. હા સાહેબ. કોણ છે? કોણ છો તમે લોકો? કોણ છો?
ત્યાંથી જરાય હલતો નહીં અને ગમે તે રીતે એમનું પ્રોપર લોકેશન ટ્રેક કરાવ. ઓકે ભાભી ભાભી હું ભાઈને બધે શોધી વળ્યો છું પણ ક્યાંય પત્તો નથી લાગતો. અર્જુનભાઈ, મારી હમણાં જ અભય સાથે વાત થઈ છે. લોકેશન ટ્રેક તો થાય છે પણ પ્રોપર લોકેશન નથી મળી રહ્યું. મલ્ટિપલ લોકેશન્સ બતાવે છે. શું? એટલે હર્ષવર્ધનભાઈ ગાયબ છે? ક્યાં છે હર્ષવર્ધન? ક્યાં છે હર્ષવર્ધન? જવાબ શું થયું? ક્યાં ગયા? શું થયું? જવાબ આપો અમને. ક્યાં ગયા? શાંત થઈ જાઓ, 1 મિનિટ. તમે લોકો શાંત થઈ જાઓ. અમે લોકો શોધી રહ્યા છે, મળી જશે. તમારે લોકોએ ટેન્શન લેવાની જરૂર નથી. જો ભાભી, અત્યાર સુધી હું ચૂપ હતો, પણ મને પૂરેપૂરી ગેરંટી છે કે આ દિગ્વિજયભાઈનું જ કાવતરું છે. જો હર્ષવર્ધનભાઈને કઈ થયું છે ને તો તમે અમારા માણસને હાથ લગાડ્યો છે. નહીં છોડીએ તમને. નહીં છોડીએ તમને. નહીં છોડીએ તમને. ચૂપચાપ કહી દો કે હર્ષવર્ધનભાઈ ક્યાં છે, નહીં તો નિતિન, ઊભો ને ઊભો ચીરી કાઢીશ. કોની સામે બોલી રહ્યો છે એનું ભાન છે તો ને? અને જો હું મારી જાત ઉપર આવી ગયો ને તો તમારા જેવા 100 દિગ્વિજયભાઈને ઊભા ને ઊભા ચીરી નાખીશ. એ નિત્યા તને તો હું નહીં છોડો. પીઆઈ કેસર, આ લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે અને તમે અહીંયા ચૂપચાપ ઉભા રહીને તમાશો જોઈ રહ્યા છો. કારણ કે એ લોકોને ઉશ્કેરવા માટે તમે જ જવાબદાર છો. આને અમારી નજર સામેથી દૂર કરો, નહીં તો એનું ખૂન થઈ જશે અમારાથી. દિગ્વિજયભાઈ, ખૂન તો અહીંયા ઘણા લોકોના થઈ શકે એમ છે. આમના લાડકા ભાઈ ગાયબ થયા છે, તમે જોઈ શકો છો. એ બધા અહીંયા કેટલા ગુસ્સામાં છે. દિગ્વિજયભાઈ, બાના સમ ખાઈને કહો કે તમે ફોજદારને કંઈ જ નથી કર્યું. જરાક તો બુદ્ધિ વાપરો પીઆઈ કેસર. હા, આજે મતદાનના દિવસે હર્ષવર્ધનસિંહને ગાયબ કરીને અમે અમારી ઇમેજ શું કામ ખરાબ કરીએ? હવે આ જ વાત બાના સમ ખાઈને કહો. ઠીક છે, અમે બાના સમ ખાઈને કહીએ છીએ કે હર્ષવર્ધનસિંહ સાથે જે કંઈ થયું છે એમાં અમારો કોઈ જ હાથ નથી. અરે અમારા ભાઈ છે, હા, સગા ભાઈ. અમે શું કામ એમનું નુકસાન કરીએ? અરે આ માણસ ખોટું બોલે છે. અરે સત્તા માટે આ માણસ કંઈ પણ કરી શકે છે. બોલ હર્ષવર્ધનભાઈ ક્યાં છે? જવાબ આપ. નીતિનભાઈ, દૂર ખસો. પાછળ જાઓ બધા, દૂર ખસો. હર્ષવર્ધનસિંહ વિશે આપણી પાસે કોઈ જ પાકી માહિતી નથી, એટલે એક પણ જણ કાયદો હાથમાં નહીં લે. જો કોઈએ બી કાયદો હાથમાં લીધો છે ને તો મારે એની સામે કડક પગલાં ભરવા પડશે. સમજ્યા? ભાભી, તમે કહો છો તો અમે કાયદો હાથમાં નહીં લઈએ, પણ માત્ર 1 કલાક માટે. જો 1 કલાકમાં અમારા હર્ષવર્ધનભાઈ પાછા નહીં આવે ને તો તમારા ખેતર, તમારા કારખાના અને એની સાથે સાથે તમને પણ બાળી નાખીશું. એક મિનિટ. કોઈ આવું કરવાની કઈ જરૂર નથી.